એ લુંખા બહુ શું કરો છો ભડું? લાકડા કાપું છું. તો લાકડા કાપતો થોડું થાય. એટલે ગમે એવા થાય. એટલે ના થાય, લાવો મારે તો ના થાય. એટલે રેવા જાય ને ભયા. ના થાય. લ્યો તમે કાપીને બતાડો. હું નેકળા છે કે નહીં? ના થાય. એટલે ગમે એવાનું હું નેકળી જાય. ના થાય. મને કોઈ ખબર નથી. એટલે હવે મોય આજ થાજો છું, તું થાજો. જા તું તાર ઘરે, મોય માર ઘરે હેડે. એ હારું. અલ્યા હવે પૈસા નથી ને મારે કોઈક વિચારવું પડશે. ઓલ્યા અલ્યા ભગવાન, આવું જીવન ચમ આલ્યું? લુંખા બા ચમ ઓટા મારો છો? એટલે શું કરાય? હા, પૈસા ગમે એટલા કમાવું છું, પૈસા રહેતા જ નથી. હાલ પૈસા જ નથી મારે. ભડું એટલે નથી આમ ગોળ ખાવાય પૈસા નથી, રૂપિયો નથી ઘરમાં. વિચારું છું હું એમ કે વધતું નથી કોઈ. હા કમાવું છું ઘણું, વધતું નથી કોઈ. વાતનો દાડો ઉસી પાછી કરશો. માર પાસે પૈસા હોત તો માર કાકા મને બૈરું ના લઈ આલ્યું હોત. લુંખા બા હા હવે તમે પૈસાનું તો ટેન્શન કરો મત. હા તમે હવે ઘરે જઈને થોડીક વાર પી દો. હા, એ તો બધું રેડી થાય જાય. બીજે ટેન્શન મટી જાય. એ તો મટી જાય, ભગવાનની મેર થાય તો. સારું સારું. અરે ખાટલો ઢાળેલો છે. એટલે મારું ઊંઘું છે. મારે થોડું ટેન્શન છે, ઘડી ભરી ઊંઘું છે. તાર મમ્મી આવે ક્યાં છે? જગાડતી નહીં હો. મને ટેન્શન છે. પેલા મેઠા કીધું છે ઘડી ખુઈ જાવ ને તો ટેન્શન મટી જાય. હો ઉશું ભાઈ રે બાબા. શું પડ્યું લા? હે મારે બીજું ભૈરું લાવવું છે. મારે કાકી છે, ચુકમ લાવવું છે. અલ્યા મારે બીજું ભૈરું લાવવું છે. અરે લુંખા શું થયું તમને? મારે તો પૈસા ઘણા છે. લાગે છે લુંખાબાને બધું સટકી ગયું છે લાગે. હમણાં પૈસાનું ટેન્શન કરતા હતા એટલે લુંખાબાનું લાગે સટકી ગયું છે. લુંખાબા, એ લુંખાબા. એ લુંખાબા. અરે લુંખાબા. લુંખાબા શું થયું? અલ્યા જીગે હા ચમ આવ્યો તું? તમે શું થયું તું? છે ને તમને? મને તો કોઈ થયું નથી. અરે તમે બોકડે પડતા તો મારા ઘરે મારો ભત્રીજો બીરી જો હું ધોળીને આવ્યો. અલ્યા મેં છે કોઈ કર્યું? હું તો ઊંઘ્યો તો લ્યા. અરે તમે કહેતા હતા હે બેઠા હે બેઠા. એટલે મેઠા તે કીધું તું જઈને હુઈ જો, ટેન્શન મટી જાય. પૈસા નહીં હોય તો ખાવાનું ઘરમાં એમને માઈ જાય. પણ તમે તો ગોડે પડતા હતા. એટલે મેં તો કોઈ કર્યું નથી. તો તમે હમણાં તાર શું તમે એ મેઠા ડોકો પાડતા હતા? એ કદાચ સપનું આવ્યું તું મને. સપનું નતું, હું હોય શું ના હોય એમ? તો મને તો ખબર નથી યાર. થોડુંક હમણાં ટેન્શન છે એટલે ઘડીક ઘડીક સટકી જાય છે. એવું છે? તો હુઈ જાઓ. તાર કાચી ને આયા તાર કાકીની તો હવે આયો. તો એમ કેજો ખાવા હાટ બનાવી નાખે. ઓલે મહેમાન આબાના. સારું. હો હો ચિયો મહેમાન આબાના? મને શું ખબર? મને જ ખબર નહીં ચિયો મહેમાન આબાના. મહેમાન પણ તમે યાર યાદ નહીં રાખી એકતા મહેમાન કોણ આબાનું? કોક મહેમાન આબાના હતો પણ મને મારું બધું એમ કે યાદ ના આવ્યું. કોક મહેમાન તો આબાના હતા જ. ક્યાં આબાના તો લુંખાબાને મગજ ચણાવ થઈ ગયું છે. એટલે કોક મહેમાન એટલે ઓએ મારા હાળીને હાળો આવવાના છે. પણ તમારે હાળ નાળો ક્યાંથી આવવાનો હશે? ઈ તો કહેતું તો ને તે આવા વરસાદ ના થોડા આવે.
એટલે મને ફોન આવ્યો તો શું ભલા મોણા કહો 2 મહિનાથી ફોનમાં રિચાર્જ નહીં. ના, ફોન તો કોક આવે જ છે. ઈ તો કંપની વાળાને એમ કહે છે કે રિચાર્જ કરાવો. એટલે હું એ મારો બેટો તેમાં હું આ તો મેં કીધું મને મારું બેટું આ ચિયો ધમચીઓ આયલાઈન કરે છે. ઓય, હે મને ધમચીઓ આયલાઈન કરે છે કે તમારું હવે આ પૂરું થઈ ગયું ને હવે તો આ આટલા દાડામાં ને આલો ને કરાવો તો તમારું બંધ થઈ જશે. ઈ આ રિચાર્જ નું જ કીધું તાર છે. રિચાર્જ નો જ કીધું. ઓ મારા હા અહીંયા બેઠા બેઠા ફોન કરે છે. ઓય જ ને. એનો ફોન આવે ને આ ભગવાનનો નથી આવતો. ઈ તો પણ ઈ પૈસા લેવા હોય પૈસા લેવા બેઠો છે મારા હારા. હવે ફોન આવે છે એનો હું જો જવાબ આલો એને રૂમકો જેવો જવાબ આલે એને ખબર પડી જાય. જો વગર રિચાર્જ કાયમ રિચાર્જ ચાલુ ના થઈ જાય કેવાનું. ઈયો વાળીએ હુર્રે. હા. એટલે મુકેશ અંબાણી એમ કે છે કોઈ મફતમાં રિચાર્જ આલો. હવે હું જોઉં છું બરાબર. હવે થોડા કોમે જોવો રહું છું. તાર બેવો તો બેસ અને હવે રોટલા બોટલા ખાઈને કોમે જોવો રહું છું. હો અને હાસુ હા શું? કાલે છે હાસુ વરત. એટલે કાલે હોય. દશામાના વરત છે. હા. એટલે આપણે આ વિડીયોને જે લાઈક શેર ને કોમેન્ટ કરશે ને હોય. કાલની આરતીમાં એની દુઆ કરશે આપણે કે લાઈક શેર ને કમેન્ટ કરી છે અને સબસ્ક્રાઇબ કરવા વાળાને તો ખાસ ખાસ. કે એ દશામાં મારા વિડિયો મારી YouTube ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરે છે એને તું ઘરે સુખનો સૂરજ ઉગાડજે. બોલો દશામાતની જય.